ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો અહીંયા તે જે તમે જોઈ રહ્યા છો, જે તમે થંબનેલ જોઈ છે, એવો સરસ મજાનો લેક્ચર તમારા માટે લઈને આવી ગયા છીએ. આજે આપણે તમને આજે 11 થી 100 સુધીના ઘડિયા પાક્કા કરાવી દેવાના છે એક જ લેક્ચરમાં. પછી તમારે ક્યારેય લેક્ચર જોવાના નથી, ક્યારેય ઘડિયા પાકા કરવાના નથી. બરાબર? તમને એમ થશે કે સાહેબ 1 થી 10 માં અમુક વિદ્યાર્થીઓને ફાફા પડે છે, તમારે 100 સુધીના ઘડિયા કેમ પાકા કરવા? થઈ જાય પાકા એટલે પાકા. તમને ગમે ત્યાંથી પૂછાશે, તમારે ક્યાંય લોચા નહીં પડે ને સીધો જવાબ આવશે, એની ગેરંટી. બરાબર? તો મિત્રો, આ ઘડિયા તમને શીખવવાનું એક જ કારણ છે, પરીક્ષામાં પૂછાયું. બરાબર? અથવા તમારે પરીક્ષામાં ગુણાકાર કરવાનો આવ્યો 78 ગુણ્યા 9. બરાબર? તો ઘણા બધા વિદ્યાર્થી અમે માર્ક કરીએ, શું કરે છે ખબર? શું કરે છે? પહેલા 78 લખશે, પહેલા તો આ રકમ પાછી લખશે, જે રફ પેજ હોય ને પરીક્ષામાં એમાં રકમ લખશે. બરાબર? 78 ગુણ્યા 9. પછી પાછા 78, એ પછી એના ગુણાકારનું નિશાન કરશે, પછી 9 કરશે. આવું કરશે. બરાબર? ને પછી આનો ગુણાકાર કરશે. 9 8 72 બગડો વધી 7. બરાબર? 9 7 63 ને 7 એટલે 70. 702 જવાબ આમ કરશે. એટલે આવું કરવાનું ન હોય પરીક્ષામાં, આવું કરવાનું ન હોય પરીક્ષામાં. તમને જે અહીંયા ટ્રીક શીખવું છે, ટ્રીક આરામથી જોઈ લો. કોઈ પણ તમારે ગુણાકાર કરવાનો આવશે. જો આજે છે એ ઘડિયાની બાબત છે, ગુણાકારની બાબત તમને આ જ રીતે વ્યવસ્થિત શીખવાડીશ કે કોઈ પણ ગુણાકાર હોય ઝડપથી કઈ રીતે તમે જવાબ લાવી શકો. તો ચાલો આ ઘડિયાની અંદર આપણે હવે નજર નાખીએ. હવે બીજું તમને કહું કે ભાઈ ઘડિયાની ઘણી બધી શોર્ટ ટ્રીક છે. શોર્ટ ટ્રીક તમને પરીક્ષામાં યાદ આવશે નહીં. અને 100 ઘડિયા એટલે એમાં 90 તો ટ્રીક હોય. 100 ઘડિયામાં તમારે 90 તો ટ્રીક યાદ રાખવાની. તો ટ્રીક જે છે એ તમે અલગ અલગ ટ્રીક યાદ રાખશો. જો હું હમણાં તમને ટ્રીક એ બતાવીશ કે આની અંદર આવી કઈક ટ્રીક છે. બરાબર? પણ એ ટ્રીક યાદ નહીં રાખવાની. એક જ ટ્રીક, એક જ વસ્તુ યાદ રાખવાની. હું જે સ્ટેપ તમને કહું એ સ્ટેપ યાદ રાખશો. કોઈ પણ હોય, કોઈ પણ તમને પૂછાશે ઘડિયો. બરાબર? તમને કોઈ પણ ઘડિયો પૂછાય એનો તમે ફટાક દઈને જવાબ આપશો. બરાબર? આ જે લેક્ચર છે એ કોઈ પણ વિદ્યાર્થી માટે, ખાલી સ્પર્ધાત્મક પરીક્ષા માટે નહીં, 5મા 6થા ધોરણમાં ભણતા હોય ને એમને જોવડાવજો, એમને આપી દેજો, એમને કામ લાગશે. બરોબર? અને એમને કડકડાટ જે છે એ બોલતા તો શીખવું જ પડશે, પણ એમને જ્યારે કઈ આવશે, એટલે ઘડિયો જે છે એ એક્ઝામ ની અંદર દાખલો પૂછાશે ત્યારે એમને જવાબ આમનામ આવી જશે. બાકી તમારે બોલતા તો ફટાફટ શીખવું જ પડે. પણ અહીંયા આપણે બોલતા નથી શીખવું, અહીંયા આપણે લખતા શીખવું છે, જવાબ લાવતા શીખવું છે. બરાબર? તો ચાલો જોઈએ આપણે. સૌથી પહેલા મિત્રો, જો ટ્રીક તમે જોઈ હોય તો આ 19 ના ઘડિયાની ટ્રીક છે, કંઈક આવી. જો તમને જો ખ્યાલ હોય તો જેણે જોયું હોય, હું તમને એમ નામ દાખલા કરાવીશ, બધા ટ્રીક ખાલી દેખાડું છું. બાકી અહીંયા આપણે ટ્રીક એક જ ટ્રીક અને બધા ઘડિયા યાદ રખાવશું. જો 19 ની કંઈક આવી ટ્રીક છે. 19 નો ઘડિયો તો તમારે આવી રીતે કઈક લખી દેવાનું. 1 3 5 7 9 11 13 15 17 19 આવી રીતે લખી દેવાનું. એટલે ટૂંકમાં અવિભાજ્ય સંખ્યાઓ જે એકી સંખ્યા જે છે, એકી સંખ્યા એ લખી દેવાની. પછી ઊંધું તમારે 1 2 0 થી ચાલુ કરવાનું, 1 2 3 4 5 9 સુધી લખી દેવાનું. એટલે તમારે 19 નો ઘડિયો કમ્પ્લીટ થઈ જાય. બરાબર? આ એના માટેની ટ્રીક. પછી 9 માટેની ટ્રીક. જો ઊંધા સીધા 9 લખી નાખો, 0 થી 9 સુધી ઊંધા સીધા લખી નાખો, તમારે આવી જાય. 2 ટ્રીક થઈ. બરાબર? જો અહીંયા પણ આપણે ટ્રીક 12 ના ઘડિયાની ટ્રીક 1 2 3 4 5 6 12 સુધી લખી નાખો. અને 0 થી લઈ અને ઉપર જુઓ તો શું લખવાનું? તો કે 0 8 6 4, પછી 0 8 6 4 લખી નાખો, પછી 2 સુધી. બરાબર? તો એ તમારો જવાબ આવી જાય ભાઈ. પછી 49 નો તો એની અંદર ટ્રીક છે. જુઓ આ રીતનું કઈક ટીક છે.
પછી 99 નો ઘડિયો, તો એની અંદર ટ્રીક છે. તો કેટલી ટ્રીક યાદ રાખશો? એક જ ટ્રીક યાદ રાખવાની છે. પહેલા તમને અહીંયા સમજાઈ દઉં છું, પછી આ બધા જે ઘડિયા છે એનો જવાબ હું લાવી દઈશ. બરોબર? અહીંયા સ્ટેપ, આ મોસ્ટ આઈએમપી સ્ટેપ છે, મગજમાં ફિટ કરી દેજો. દાખલો ગણાવીશ ને, દાખલો મીન્સ કે તમને આવું જે ઘડિયા છે એ કરાવીશ ને, એટલે તમને ઓટોમેટિક છે એ ફિટ થઈ જશે, ચિંતા કરવાની જરૂર નથી. પહેલા જો જેનો ગુણાકાર કરવાનો છે તે અંકોને અલગ અલગ નજીક નજીક લખવા. માનો કે તમારે આ 99 જે છે 99 ગુણ્યા 99 ગુણ્યા 1 કરવાના છે, તો તમારે આ 99 જે છે એને આવી રીતે અલગ અલગ લખી દેવાના. બરાબર? પછી શેના વડે ભાગવાના છે? તો કે ભાઈ અહીંયા ગુણવાના છે શેના વડે? 1 વડે. બરાબર? તો 99 એકા 99 આપણે કરવા છે, તો બંનેમાં 1 1 મૂકી દો. બરાબર? આ બીજું સ્ટેપ. તેની નીચે જેના વડે ગુણાકાર કરવાનો હોય તેને બંને છૂટા પાડેલ અંકો નીચે નજીક નજીક લખવા. એટલે આ છૂટા પાડ્યા, આ આપણો મેન. બરાબર? આ આપણે આનો ગુણાકાર કરવો, એટલે આપણે 99 એકા 99 કેટલા થાય આપણે શોધવા છે. 99 ના ઘડિયામાં 99 એકા 99 કેટલા થાય આપણે શોધવા છે. તો શું કરીશું? બંનેને અલગ અલગ લખી દો. ચાલો લખી દીધા. પછી તો કે પછી આનો બંનેનો ગુણાકાર કરી દેવાનો. 9 એકા 9, 9 એકા 9 બંને જગ્યાએ થઈ ગયા. 2 ડિજિટમાં તમારે જવાબ આવવો જોઈએ. 2 અંકમાં જુઓ તો શું કીધું છે? તો કે ઉપર નીચેના અંકોનો ગુણાકાર કરો, એટલે આપણે ગુણાકાર કરી દીધો. આમાં આ ઉપર નીચેના અંકોનો ગુણાકાર. બરાબર? પછી પહેલા ગુણાકારની નીચે એક અંક છોડીને બીજો ગુણાકાર લખવો. એટલે આમાં જે છે ને, આમાં 2 અંકમાં જવાબ આવવો જોઈએ. 2 અંકમાં. તો અહીંયા આપણે 2 જગ્યાએ કેવો છે? તો કે 1 1 અંકમાં છે. અર્થનું અનર્થ નો થવું જોઈએ. બરાબર? 2 અંક એટલે જો આગળ 0 મૂકી દો તમે, જ્યાં 2 અંકમાં જરૂર પડે ત્યાં આગળ 0 મૂકી દો તો મતલબ ક્યારેય બદલાતો નથી. પણ જો તમે પાછળ મેકશો, એટલે કે તમે જો જમણી બાજુ 0 મેકશો અહીંયા, તો અર્થનું અનર્થ થઈ જશે. તો 9 ને બદલે 90 થઈ જશે. પણ તમે આગળ 0 મૂકી દીધો તો અર્થનું અર્થ થશે નહીં. ટૂંકમાં હું કહું છું એમ કે તમારે એની કિંમત બદલાવી જોઈએ નહીં. બસ આ મળી ગયું, આ 2 મળી ગયું. બરાબર? આ 2 મળી ગયું. તો હવે આ બંનેનો સરવાળો પણ કઈ રીતે? તો કે આ પહેલું લ્યો, પહેલું લીધું, 0 9 લખ્યા. બરાબર? હવે બીજું લખો. બીજું તો કે આ એક અંક છોડવાનો. આ એક અંક છોડી અને પછી લખી દેવાના જે કઈ અહીંયા મળ્યા હોય એ. બરાબર? તો 0 9 આવી રીતે થઈ ગયા. હવે આનો કરી નાખો સરવાળો. 9 9 અને 0 99. જોઈ લો, આવી ગયો જવાબ. આની સહેજ તમે સમજશો, પ્રેક્ટિસ કરશો એટલે અઘરું નહીં પડે. અઘરું સહેજ છે નહીં. તમારે સહેજ વિચારવાની જરૂર છે, પ્રેક્ટિસ કરવાની જરૂર છે. બરાબર? તો ચાલો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ લઈએ. સૌથી પહેલા 9 નો ઘડિયો. તો તમારે 1 થી 10, બરાબર, 1 થી 10 સુધીના ઘડિયા પાક્કા કરી નાખવાના. એની ટ્રીક હોય એ તો બધાને આવડતા જ હશે. બરાબર? કારણ કે 1 થી 10 જે છે એ ઈઝી છે. એટલે 1 થી 10 છે એ તમારે ઈઝી છે એટલે કરી નાખવાના. 11 નો ઘડિયો. 11 નો ઘડિયો મસ્ત મજાનો યાદ રહી જાય. બરાબર? 11 નો ઘડિયો ન કરાવું તો પણ ચાલે. પણ ટ્રીક જોઈ લો. આ ટ્રીક થી, આજે મેં તમને ટ્રીક આપી, આ ટ્રીક થી કોઈ પણ ઘડિયો હોય, કોઈ પણ ઘડિયાને તમારે જેના વડે ગુણવાનું છે એના વડે મળી જશે. માનો કે 99 ગુણ્યા 3 કરવા છે, તો 99 ગુણ્યા 3. બરાબર? તો 9 9 અલગ અલગ લખી દો, 3 3 અહીંયા લખી દો. ડબલ ડિજિટ એટલે ડબલ અંકોની અંદર, 2 અંકોની અંદર તમારે જવાબ આવે જ છે તો કશું કરવાનું નથી. જો 2 અંકમાં જવાબ ન આવે તો આગળ તમારે 0 લખીને 2 અંક કરી દેવાના. અર્થનું અનર્થ નો થઈ જાય. અહીંયા 9 છે ના 90 નો થઈ જાય. 9 ના 9 રહેવા જોઈએ. બરાબર? ચાલો 11 એકા 11 કરાવું? તો કે ના ભાઈ, કોઈને તમે 1 વડે ગુણો. કોઈ પણ સંખ્યા, વિશ્વની કોઈ પણ સંખ્યા લઈ લો, 1 વડે ગુણો એટલે એનો એ જ જવાબ આવે. એ તો તમને ખબર જ હશે. બરાબર? અને ખબર હોવી જ જોઈએ. હું એમ કરું કે 1 કરોડ ગુણ્યા 1, તો જવાબ તો 1 કરોડ જ આવવાનો. એટલે આવું કરાવું ને તો હું મૂર્ખ કહેવાય, તમે મૂર્ખ કહેવાઓ જો નો આવડે તો. બરાબર? બીજું 11 ગુણ્યા 10 નો કરાવું તો ચાલે. 1 કરોડ ગુણ્યા 10,
તો 1 કરોડ ને એક મીંડું મેકવાનું હોય આ તમને આવડવું જ જોઈએ બરાબર. અને મેં કીધું એ પણ હું જો કરાવું તો હું મૂર્ખ કહેવાઉં, કારણ કે જ્યારે મીંડા વડે ગુણવાનું હોય ત્યારે એક મીંડું જેટલા મીંડા વડે 100 200 500 જેટલા મીંડા હોય એટલા મીંડા જે સંખ્યા આપી હોય એની પાછળ મેકી દેવાનું બરાબર. હવે જો અહીંયા મેં શીખવાડ્યું ફરી શીખી લ્યો, બહુ મસ્ત મજાની ટ્રીક છે. 11 નો ગુણાકાર કરવાનો છે 2 વડે બરાબર. અહીંયા સહેલા થી લીધું છે, અઘરાઈથી 11 નો પહેલા જોઈએ તો 2 વડે. હવે તો વાત શું કરી, બંને અંકોને અલગ અલગ લખી દેવાના. લખી દીધા. 11 છે 11 એટલે અલગ અલગ 11 બરાબર. 1 1 એટલે 11. પછી જેના વડે ગુણવાનું છે એને નીચે લખી દો, આ નીચે લખી દો. હવે બંનેનો ગુણાકાર કરી દો બરાબર. શું તો કે 2 કા 2 થશે, અહીંયા પણ 2 કા 2. હવે તો કે ડબલ અંકોની અંદર છે નહીં તો આગળ 0 મૂકી દો. બંનેનો સરવાળો, સરવાળાના સ્ટેપમાં ધ્યાન દેજો નકર ભૂલ પડશે. સરવાળાના સ્ટેપમાં એક છોડી દેવાનું છે. હવે અહીંયા જુઓ 0 2 છે, આને સરવાળા માટે મેકો તો એક આ જે છે પહેલો અંક છોડી અને પછી જે અંક આવે છે એ મેકવાનો છે અને પછી સરવાળો કરી દો. સરવાળો કરી દો. આ 2 એમના નીચે લઈ લેવાના છે. પછી આ 2 જો અહીંયા 22 આવી ગયો જવાબ તમારો બરાબર. આ રીતે તમને મજા આવે અહીંથી તમે ઘડીઓ જે છે એનો એક પલાખા તમારી ભાષામાં લઈ લેજો અને ટ્રાય કરજો, જવાબ ચોક્કસથી આવી જશે. અને આમાં ક્યાંય પણ ટીકની તમારે જરૂર નહીં પડે, ખાલી સમજણની જરૂર પડશે. તો એ જ રીતે મિત્રો આગળ જોઈએ 11 ગુણ્યા 3 માટે બરાબર. કયા માટે? 11 ગુણ્યા 3. હવે 11 ગુણ્યા 3 કરવાના થાય. જો કે આ મોઢે જ થાય ખબર જ છે, પણ તમને ટ્રીક શીખવાડું છું બરાબર. તો કઈ રીતે કરીશું આપણે? 11 એટલે કે એક અલગ લખશું 11 માટે. એને ગુણ્યા કેટલા કરવાના છે? તો કે ગુણ્યા કરવાના છે આપણે 3, તો એની નીચે લખી દો 3. બંનેનો ગુણાકાર કરી દો. અહીંયા તો કે 3 એકા 3, અહીંયા 3 એકા 3. ડબલ અંકની અંદર જવાબ એટલે એની આગળ બરાબર. આગળ કહેતા ડાબી બાજુ જે કઈ કહેવાતું હોય એ, પણ ડાબી બાજુ 0 મૂકી દેવાનો. જમણી બાજુ ભૂલથી જો 0 મેક્યો તો અર્થનું અનર્થ થઈ જશે બરાબર. પછી બંનેનો શું? સરવાળો. તો કે 0 3, એક અંક છોડી દેવાનો. પછી આ જે કઈ સંખ્યા છે એ લખવાનું 0 3. પછી બંનેનો સરવાળો કરો. 3 અને 3 આવી ગયા 33. તો આવી રીતે કોઈ પણ સંખ્યા હોય જુઓ આ રીતે આખી રીતે આખે જે કઈ આખો 11 નો ઘડિયો છે એ કમ્પ્લીટ થઈ જશે બરાબર. આગળ જોઈ સાહેબ 12 નો ઘડિયો કરાવો તો જો 12 ના ઘડિયામાં આ તો સહેલું છે એટલે તમને આવડતું તો 12 નો ઘડિયો સાહેબ નહીં આવડે. જોઈ લો 12 માં આ જ ટ્રીક, કશું કરવાનું નથી. 12 ના ઘડિયામાં જો ટ્રીક આપી છે જુઓ શું 1 2 3 4 5 એમ 9 10 12 સુધી લખી નાખવાનું. અને પછી જુઓ 2 4 6 8 0 2 4 6 8 0 આવી રીતે તમે લખી દો. આ થઈ ગઈ તમારી ટ્રીક. કેટલી યાદ રાખશો જોઈ લો. અહીંયા એપ્લાય કરું છું. 12 એકા 12 કરાવું નહીં, મેં હમણાં જ કીધું. શું કે માણસો બરાબર અથવા વિદ્યાર્થીઓ, એટલે આ પહેલું નહીં કરાવું, છેલ્લું નહીં કરાવું બરાબર. માત્ર અગત્યની ટ્રીક જ કરાવીશ. જોઈ લો. તો અહીંયા કશું કરવાની જરૂર નથી બરાબર. કશું કરવાની જરૂર નથી, મેં તમને હમણાં જ કહી દીધું. હવે આગળ જઈએ. 12 નો કરવાનો છે. 12 નો કેટલા વડે ગુણવાના છે? 2 વડે. 12 ને 2 વડે તો અલગ અલગ લખી દો બરાબર. તો અલગ અલગ લખી દો. 1 અને 2 લખી દીધા. કેટલા વડે ગુણવાના છે? 2 વડે. બંનેની નીચે 2 લખી દો. લખી દીધા. હા, બંને ગુણાકાર કરી નાખવાનો 4 અને આનો 2. કેટલા અંકની અંદર જવાબ આવવો જોઈએ? 2 અંકમાં. તો આગળ 0 મેકી દો. મેકી દીધા બરાબર. હવે શું કરવાનું? બંનેનો સરવાળો. બંનેનો સરવાળો પણ અહીંયા એક અંક છેલ્લો છોડી અને પછી બીજા અંકો આવેલા હોય એના લખવાના છે બરાબર. જો આવી ગયો. અહીંયા 4 અને અહીંયા 2. જુઓ તો 12 દુને 24. પરીક્ષાની અંદર શું કરવાનું એ શીખવું. પરીક્ષાની અંદર આવું બધું કરવાનું નથી. આવું બધું પરીક્ષાની અંદર નથી કરવાનું બરાબર. પરીક્ષામાં તમને પૂછાણું 12 ગુણ્યા 3 આવું તમારે જવાબ લાવવાનો છે. ડાયરેક્ટ કરવાનું. શું કરવાનું?
3 દુ ને 6 બરાબર, મૂકી દો 6. ડબલ ડિજિટ માં આવવો જોઈએ 0 મૂક્યો બરાબર. પછી આપણે તો કે આ એક નથી, સરવાળો જ કરવાનો છે ને, એક અંક છોડીને પછી કરવાનો છે બરાબર. પછી તો કે અહીંયા લ્યો, આ પહેલાનો થઈ ગયો, હવે બીજાનો લ્યો. 3 એકા 3. આગળ તો કે અહીંયા 0 લખો કે ના લખો કઈ મતલબ નથી, સરવાળો કરી દો. 6 ને 3 આવી ગયો જવાબ તમારો. આ રીતે વ્યવસ્થિત રીતે ભૂલ ના પડે એ રીતે, જો નાનો અહીંયા છે ઘડિયો એટલે ભૂલ નહીં પડે, જેમ જેમ મોટો ઘડિયો આવતો જશે એમ ભૂલ પડવાની શક્યતા વધારે છે, એટલે સહેજ ધ્યાન રાખવાનું બરાબર. ચાલો 3 માટે અહીંયા પણ અહીંયા 3 માટે કરાવી દીધું છે. ચાલો 4 માટે હજી એક કરાવી દઉં છું બરાબર. શું છે તો કે 12 ગુણ્યા 4, 12 ગુણ્યા 4 એટલે સીધું અહીંયા જતા રહ્યો તો 4 દુ ને 8, બે અંક નથી એટલે 0 મેકવો પડશે બરાબર. પછી તો કે આ એક અંકનું પતી ગયું, બીજો અંક લ્યો. 4 એકા 4 એટલે અહીંયા 4 0 ને આ 1248, સરવાળો કરી દો તો 1248 બરાબર. એક અહીંયા અંક છોડવાનો ભૂલવાનું નહીં, ઈ અંક સીધો નીચે ઉતરી જશે અથવા ત્યાં 0 મેકો તોય અહીંયા અર્થનું અનર્થ, આની અંદર સરવાળો આપણે કરવો છે ન્યા થતું નથી બરાબર. સાહેબ આ સમજાઈ ગયું. ચાલો બે અંકો આવે તો કઈ વાંધો નહીં, ચાલો સીધા આપણે જતા રહીએ છીએ. હવે 3 ડિજિટ આવતા હોય આ બધું તમે ટ્રાય કરજો. જો ટ્રાય કરશો, તમારી મેળે પ્રેક્ટિસ કરશો તો જ મિત્રો આવડશે. સીધા 3 અંકો આવતા હોય ત્યાં હું જતો રહું છું. હવે જો અહીંયા તમને કીધું હું પહેલો અને છેલ્લો તો ક્યારેય કરાવવાનો નથી એકેય ઘડિયામાં, અને એ કરાવું તો પછી આપણાથી મોટા, તમારા ને મારાથી મોટા મૂર્ખ કોઈ ના કહેવાય. મેં તમને પહેલા જ કહી દીધું બરાબર. શું જવાબ આવે, શું જવાબ બધામાં આવે મેં તમને પહેલા જ કહી દીધું. હવે અહીંયા ધ્યાન આપો, આ કરાવવાનો છે બરાબર. 23 ને તમારે 5 વડે ગુણવાના છે, તો આવું કરવાનું. 23 પછી ગુણ્યા પછી 5 પછી આવી રીતે નહીં કરવાનું. આમાં તમારે આ મગજમાં થઈ જાય, મોઢે થઈ જવું જોઈએ બરાબર. આ તો તમને ખાલી અત્યારે શીખવું છું, બાકી મોઢે જ દવું જોઈએ. જો અહીંયા આવી રીતે ખાલી લખ્યું, કાંઈ નિશાની ગુણાકાર એક્ઝામ ની અંદર કશું લખવાનું નહીં, આટલું અલગ અલગ લખી નાખ્યું આપણે બરાબર. 23 ગુણ્યા 5 કરવાના છે આપણે. જો અહીંયા કરાવું છું, આનું અહીંયા કરાવું છું, ધ્યાન આપજો મિક્સ ન થઈ જાય. 23 ગુણ્યા 5 કરવાનું છે. 2 ને 3 અલગ અલગ લખ્યા, બે માં નીચે 5 5 લખ્યા. અહીંયા જુઓ તો 5 તેરી ને 15 ડબલ ડિજિટ થઈ ગયા, અહીંયા ડબલ અંકો થઈ ગયા, કાંઈ કરવાનું નથી. અહીંયા 5 દુ ને 10 બરાબર. સરવાળો કરી દેવાનો છે બેયનો. પહેલો અંક તો કે પહેલો અંક છોડી દો, બીજા અંકની નીચે જે કાંઈ આવ્યું એ લખી દો, અને પછી સરવાળો 5 1 115. જો આ અહીંયા તમારો રહ્યો જવાબ 115. તમને અઘરો પણ નહીં પડે, તમને સહેલાઈથી જવાબ પણ આવી જશે. આ તમે જે ગુણાકાર કરવા બેસો છો એ ગુણાકાર હું અહીંયા તમને સહેલાઈથી શીખવું છું બરાબર, સહેલાઈથી શીખવું છું. ચાલો બીજો એવો જ દાખલો તમને અહીંયા કરાવી દો. ચાલો આ બરાબર 23, હાલો આગળ જઈએ. હવે આમાં 23 ગુણ્યા 9 તમારે એક્ઝામ ની અંદર આવ્યા. 23 ગુણ્યા 9 આવ્યા. હું અહીંયા બધું લખું છું, તમારે પરીક્ષામાં કાંઈ લખવાનું નથી. પરીક્ષામાં 23 ગુણ્યા 9 આવ્યા, 2 ને 3 અલગ અલગ લખો, નીચે 2 માં 9 લખો, 9 તેરી 27, બે અંકો આવી ગયા. હવે કશું આપણે કરવાની જરૂર નથી. 9 દુ ને 18 આયા બરાબર. પછી આ પહેલો અંક છોડીને અહીંયા એની નીચે લખવાના છે, તો આ 18 અહીંથી કાઢીને 18 ડાયરેક્ટ અહીંયા નાખી દો. 7 10 કી 0 વધી 1 એટલે 2, 207 જોઈ લો જવાબ. આ તમને અઘરું નહીં પડે, સહેલાઈથી જવાબ આવશે બરાબર. ચાલો હવે એક આગળ તમે એમ કહો સાહેબ 23 ચાલો 49 નો ઘડિયો કરાવો. કેમ કરાવો જોવું છે, આવે કે નથી આવતો જવાબ. ચાલો 49 નો શું, તમે 99 નો કહેશો તો પણ કરાવી દઈશ બરાબર. 49 માં જુઓ શોર્ટ ટ્રીક તો છે, પણ એ શોર્ટ ટ્રીક આપણે નથી જોઈતી. આપણે માનો કે લેવું છે તમને જે પૂછાણું 49 ગુણ્યા 3 તમારે કરવાના છે. 49 ગુણ્યા 3 કરવાના છે. ફટોફટ કરો. અહીંયા 4 અને 9 આવી રીતે મેકો કે ના મેકો, અલગ અલગ મેકો ના મેકો, સીધા અહીંયા નીચે 3 મેકો કે ના મેકો, મગજમાં થાય તો બહુ સારું પડે બરાબર.
હું જો હોઉં તો હું તો મગજમાં જ કરું. જો 9 તેરી 27 સાંકડો વધી 2 કઈ અહીંયા કરવાની જરૂર નથી. 27 આમના મેકી દેવાના છે. ઘણા શું કરશે 9 તેરી 27 પછી વધી મૂકવા પહેલા જશે, પહેલા જતા નહીં. 27 એમના પછી અહીંયા ડાયરેક્ટ નીચે મૂકી દો, એક અંક છોડી દો. 4 તેરી ને 12 ને કરી દો સરવાળો 147. જોઈ લો 147 આવી ગયો જવાબ. સમજાય છે? સમજાય છે? તો આ જે છે એ ખૂબ સારી ટ્રીક પડશે તમને. ચાલો હજી 49 ગુણ્યા 7, 49 ગુણ્યા 7 અહીંયા લઈ લઉં છું. જોજો 49 ફટોફટ 49 4 9 અલગ અલગ લખ્યા. ગુણ્યા કેટલા કરવાના છે? ગુણ્યા કરવાના છે 7. એક જ જગ્યાએ લખો તોય ચાલે ને બંને જગ્યાએ લખો, ખબર જ છે કે 7 વડે ગુણવાનું છે. તો 9 સત્તા 63 બરાબર. આ 63 અહીંયા એક અંક છોડ્યો. 7 ચોક 28 મૂકી દો 28 3 અહીંયા 14 ચોગડો વધી 1 એટલે 3 343 જુઓ તો આવી ગયો 343 જવાબ. આવી ગયો મિત્રો 343 જવાબ. બરોબર. તો આ રીતે તમે કરો, બહુ ઈઝી પડશે. બરાબર, તમારે બહુ ઈઝી પડશે. ચાલો અહીંયા એક કરાઈ દઉં છું 78 માટે. બરોબર, 78 માટે તમારે પૂછાણો છે 78 ગુણ્યા 3. તો 7 અને 8 અલગ અલગ લખો, નીચે 3 લખો. આનું કરી નાખો 8 તેરી ને 24. બે અંકો આવ્યા, કશું કરવાની જરૂર નથી. પહેલા અંકને ચોકડી મારી દો. 7 તેરી ને 21 મૂકી દો 4 અહીંયા 3 અને 2. જોઈ લો તો 234 આવી ગયો જવાબ. શું અઘરું છે આમાં? છે કશું છે? કાંઈ છે? યાદ રહી ગયું કે નહીં મન કયો? હવે તમને ગમે એ પૂછાય તમે એમ નામ ઘડિયામાંથી જવાબ આપશો, ઘડિયામાંથી ફડાકે જવાબ આવશે. કદાચ તમને આ બધું છે એ તમારા મગજમાં થઈ જાય ઠીક, નકર તમને કદાચ ફટોફટ ઘડિયો બોલવાનું કીધું હોય તો ન થાય, પણ તમને લખવાનું કીધું હોય ને તો જોઈ લો ફટોફટ આવશે જવાબ. બરાબર, ચાલો એક અહીંયા લઈ દઉં તમને. આના માટે શું કરશો તો કે 78 એને તમારે ગુણવાના છે 9 વડે. બરાબર, નીચે 9 લખી દો. આ બે અલગ છે, અલગ સમજો. શું તો કે 9 × 8 ને 72 એમ નામ લખી દો. પહેલો અંક તો કે કાઢી નાખો. 7 × 9 = 63. 7 × 9 = 63 મૂકી દો નીચે. બરાબર, અહીંયા તો કે અહીંયા જો અહીંયા સાઈડમાં લખું છું 2. આ બંનેનો સરવાળો કરો 0 વધી 1 અહીંયા વધી ઉમેરાય એટલે 7 702. જોઈ લો અહીંયા 702. ઘડિયા બોલવા જવાની જરૂર નથી, લખવા જવાની જરૂર નથી. અહીંયા તમારે બધું 78 ગુણ્યા 9 કરવા જવાની જરૂર નથી. અમુક વિદ્યાર્થી તો કરશે 78 ગુણ્યા 79 કર્યા. ચાલો 79 ગુણ્યા 7 આવી રીતે છે, આવી રીતે કરશે. 9 સત્તા 63 તગડો વધી 6 સત્યો 49. બરાબર, 7 49 ને 5 એટલે 55. આવી રીતે કરવા જશે. એટલે આ તમને થોડુંક અઘરું પડશે. ડબલ ડિજિટમાં હશે ને ત્યારે, માનો કે અહીંયા 0 મૂકવાનો આવ્યો પછી અહીંયા કઈક આવ્યું, ત્યારે તમને આ બધું અઘરું પડે. ત્યારે તમારે સહેલાઈથી કઈ રીતે જવાબ લાવવા એ તમને હું આગળના લેક્ચરમાં શીખવીશ. બરાબર, ચાલો આ સમજાઈ ગયું. સાહેબ બોલો 78 નો આવી ગયો, 99 નો લઈને બતાવો. જે બધે ટ્રીક લાગે છે, અરે બધે ચાલો ટ્રીક લાગશે જ. 99 માટે ક્યાં લઈ જાવ તમને? ચાલો 99 ગુણ્યા 7 કરી દઉં. બરાબર, અહીંયા કરી દઉં છું. જુઓ 99 ગુણ્યા 7, નીચે 7 લખો. એક્ઝામ ની અંદર 99 7 આટલું જ લખવાનું, પછી સીધું ચોંટી પડવાનું. 9 × 8 72 બગડો. બરાબર, સોરી અહીંયા 72 બગડો મારે બોલાઈ જાય છે, પણ 9 × 8 72 મેકી દો એમના. બરાબર, એક છોડી દો, છેલ્લો અંક છોડી દો, પછી 9 × 8 72 મૂકી દો 72. આનો સરવાળો કરી દો. આને નીચે જ સીધો અંક ઉડાડો, અથવા તો અહીંયા તમે ચોકડી મારી દો, મીંડું મૂકી દો, ચાલશે. બરાબર, 2 9 7 792. જુઓ અહીંયા તમારો 792 જે જવાબ આવ્યો 792. એ જુઓ અહીંયા 792 તમારો જવાબ રહ્યો. બોલો આવ્યો કે ન આવ્યો? તો ઘડિયો કોઈ પણ હોય, તમને ના આવડતો હોય તો પણ તમે જવાબ લાવી શકો કે ના લાવી શકો. માત્ર ને માત્ર તમને 1 થી 10 ઘડિયા આવડવા જોઈએ. 1 થી 10 ઘડિયા આવડવા જરૂરી છે, આવડવા જરૂરી છે. અને એ તો આવડતા જ હોય ને, અને એટલા ન આવડતા હોય તો પછી માંડજો પાકા કરવા હો. આટલું તો જોઈશે, એમાં ટ્રીકુ નથી જોતી. હવે જોજો કેવો લાગ્યો વિડીયો મિત્રો. તમે એકવાર આમ
નિરાતે જોજો, ના સમજાય તો ફરી વાર જોજો. પણ આ ટ્રીક કરશો એટલે તમે મૂંઝાશો નહીં. કોઈ પણ આવશે આની અંદર, કોઈ પણ ઘડીઓ કહેવાય આને કે ગુણાકાર આવશે, તમે મૂંઝાશો નહીં. જો તમને આટલું આવડશે તો આગલા લેક્ચરમાં વાંધો નહીં આવે, સ્ટેપ બાય સ્ટેપ ચાલશે. આટલું આવડશે તો આગલા લેક્ચરમાં વાંધો નહીં આવે. માટે આટલું પહેલા પાકું કરી નાખજો, પછી આગળનો લેક્ચર જોજો. બરાબર? બસ તો મિત્રો, આજે કઈ ટ્રીક હતી તમને કહી દીધી. ખૂબ સરસ મજાની ટ્રીક છે. બરાબર? હવે આવા જ આગળના લેક્ચર સાથે આપણે મળીશું.